જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવેલ છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. મિત્રો, જેમાં જીએસઆરટીસી હેલ્પરના સિલેબસ પ્રમાણે 145 પ્લસ વિડીયા આપણે બનાવેલા છે હેલ્પર માટેના, અને તેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે. તે માટે અમારી વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, જેથી કરીને તમને તમામ પીડીએફ ફ્રીમાં મળી શકે. મિત્રો, આ વિડીયોમાં ચર્ચા કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી વેલ્ડિંગ સિમ્બોલ. જે 2022નો જે પેપર છે એમાં વેલ્ડિંગ સિમ્બોલ વિશે પ્રશ્ન આવેલા છે. તો ચાલો મિત્રો, તેના વિશે સમજીશું. તો વેલ્ડિંગ સિમ્બોલ શું છે? તો કે વેલ્ડિંગ સિમ્બોલ એ વેલ્ડિંગ કરવા માટેનું દિશા નિર્દેશક પ્રતિકાત્મક સ્વરૂપ છે, જેમાં વેલ્ડિંગનો પ્રકાર, વેલ્ડિંગ ક્યાં કરવું, વેલ્ડિંગનું માપ તેમજ અન્ય અગત્યના બાબતોની સમજ થાય છે. વેલ્ડિંગ સિમ્બોલની જરૂરિયાત શું છે? તો કે વેલ્ડિંગનો પ્રકાર, વેલ્ડિંગ ક્યાં કરવું, વેલ્ડિંગનું માપ તેમજ વેલ્ડિંગની થિયોરિટિકલ માહિતીને પ્રેક્ટિકલ કેવી રીતે અપનાવી તે સામાન્ય માણસ પણ સમજી શકે તે માટે વેલ્ડિંગ સિમ્બોલ જરૂરી છે. મિત્રો, અહીં આપેલું છે અમેરિકન વેલ્ડિંગ સોસાયટી અને BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ વેલ્ડિંગ સિમ્બોલ છે. તો બંને વચ્ચે ડિફરન્સ શું છે તો તેના વિશે જાણીશું. તો અહીં તમે જોઈ શકો છો અમેરિકન વેલ્ડિંગ સોસાયટી દ્વારા જે અહીં જોઈ શકો છો, જેમાં રેફરન્સ લાઇનની નીચે વેલ્ડિંગ સિમ્બોલ આપેલો છે. તો તે જે એરો લાઇન છે એની સામે, મતલબ કે ત્યાં વેલ્ડિંગ કરવાનું રહેશે, એની સામેની બાજુ. જ્યારે અહીં તમે જોઈ શકો છો જે વેલ્ડિંગ સિમ્બોલ છે રેફરન્સ લાઇનની ઉપર છે, તો એની વિરુદ્ધ દિશામાં વેલ્ડિંગ કરવાનું હોય છે. એ પ્રમાણે વાત કરીશું BIS પ્રમાણે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે. તો કે જે રેફરન્સ લાઇનની ઉપર આપેલો છે તો એરોની સાઈડમાં કરવાનું રહેશે. જ્યારે અહીં તમે જોઈ શકો છો રેફરન્સ લાઇનની નીચે વેલ્ડિંગ સિમ્બોલ આપેલો છે તો એની વિરુદ્ધ દિશામાં કરવાનું છે. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. વેલ્ડિંગ સિમ્બોલ માટેનું અહીં જે BIS પ્રમાણે તમે જોઈ શકો છો. હવે મિત્રો, વાત કરીશું અહીં 2022નું જે પેપર હતું તો તેમાં એક પ્રકાર જે વેલ્ડિંગ સિમ્બોલ દર્શાવેલો છે કે સ્પોટ વેલ્ડિંગનો સિમ્બોલ કયો છે. તો આ ટાઈપનો પ્રશ્ન પૂછાય છે. તો મિત્રો, જે વેલ્ડિંગ સિમ્બોલ છે તેના વિશે ચર્ચા કરીશું. તો અહીં તમે જોઈ શકો છો અલગ અલગ વેલ્ડિંગ સિમ્બોલ એના આપેલા છે, અને કઈ ટાઈપનો છે એનું ઓળખ કઈ ટાઈપનો છે, કે સ્ક્વેર બટ વેલ્ડ છે કે સિંગલ વી બટ વેલ્ડ છે. તો એ પ્રમાણે અહીં તમે સિમ્બોલ પણ. તો પ્રથમ નંબરનો છે બટ વેલ્ડ બિટવીન પ્લેટ્સ વિથ રેઇઝડ એજ, જેમાં એનો સિમ્બોલ અહીં તમે જોઈ શકો છો અહીં આપેલો છે. એ પ્રમાણે સ્ક્વેર બટ વેલ્ડ પૂછાય તો તમારે આ બે ઊભી લીટી છે. એના પછી સિંગલ વી બટ વેલ્ડ, તો વી ટાઈપનો. એ પછી સિંગલ બીવેલ બટ વેલ્ડ, તો અહીં તમે જોઈ શકો છો આ એનો સિમ્બોલ છે. એના પછી સિંગલ વી બટ વેલ્ડ વિથ બ્રોડ રૂટ ફેસ, તો વાય ટાઈપનો આપેલો છે. તો આ એનો વેલ્ડિંગ સિમ્બોલ છે. એ પ્રમાણે વાત કરીશું સિંગલ બીવેલ બટ વેલ્ડ વિથ બ્રોડ રૂટ ફેસ, તો અહીં તમે જોઈ શકો છો એનો સિમ્બોલ. એના પછી સિંગલ યુ બટ વેલ્ડ પેરેલલ ઓલ સ્લોપિંગ સાઈડ, તો અહીં તમે યુ ટાઈપને નીચે લીટું આપેલું છે. એ પ્રમાણે સિંગલ યુ બટ વેલ્ડ, તો એનો અહીં તમે એરો જોઈ શકો છો. જે એના પછી બેકિંગ રન અથવા તો બેક ઓર બેકિંગ વેલ્ડ, તો અહીં તમે જોઈ શકો છો એનો એરો આપેલો, મિત્રો એનો સિમ્બોલ આપેલો છે. એના પછી ફિલેટ વેલ્ડ, તો અહીં તમે જોઈ શકો છો ફિલેટ વેલ્ડનો આ જે છે સિમ્બોલ છે. એના પછી પ્લગ વેલ્ડ અથવા તો પ્લગ ઓર સ્લોટ વેલ્ડ, તો એનો અહીં તમે જોઈ શકો છો એનો સિમ્બોલ. તો આ ટાઈપના મિત્રો સિમ્બોલ તમને પૂછી શકાય કે ફિલેટ વેલ્ડનો સિમ્બોલ જણાવો, તો આ ટાઈપનો તમને આપેલો હોય તો આ તમારો સાચો જવાબ છે. એ રીતે પ્લગ વેલ્ડ આપેલું હોય. પછી સ્પોટ વેલ્ડ, તો રાઉન્ડ, તો આ જે છે સ્પોટ વેલ્ડ માટેનો છે. પરીક્ષામાં પૂછાય સ્પોટ વેલ્ડનો સિમ્બોલ જણાવો, તો આ રાઉન્ડ છે. એના પછી સીમ વેલ્ડ, તો સીમ વેલ્ડ તમે અહીં જોઈ શકો છો રાઉન્ડ અને બે હોરિઝોન્ટલ લાઈનો છે. પછી બે હોરિઝોન્ટલ લાઈનો, તો સીમ વેલ્ડ માટે વપરાશે. ખાલી તમારે સિમ્બોલ યાદ રાખવાના છે. જે પરીક્ષામાં પૂછાય છે IMP સિમ્બોલ હતા તો તેના વિશે ચર્ચા કરી મિત્રો, જે 1-2 માર્ક્સ તમારે સહેલાઈથી મળી શકશે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.